सोमा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्वविकर्मणि। હેલો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 9 ગણિતમાં આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ ભણશું. શું ગણિત? અરે બહુ જ અઘરો વિષય હો. ના ના, એવું નથી. મેં તમને પરિચય વિડીયોમાં કહ્યું હતું ને કે વર્ગખંડની જેમ જ અહીં પણ તમને સરળતાથી સમજાવીશ. તો ડોન્ટ વરી, બી હેપી. ઓકે? મનમાં હકારાત્મક વિચાર સાથે આપણે ગણિતનો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો પાઠ્યપુસ્તક, નોટબુક અને પેન સાથે ચાલો થઈ જાઓ તૈયાર. બાલ દોસ્તો, ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આ પ્રકરણ વિશે તમે પ્રાથમિકમાં ઘણું શીખીને આવો છો, પરંતુ તમે ચિંતા ન કરશો. જો તમને યાદ ન હોય તો પણ ખૂબ જ સરસ રીતે ફરીથી અહીં શીખી જશો હો. સૌપ્રથમ આપણે સંખ્યા રેખાની વાત કરશું. અહીં તમે સંખ્યા રેખા દોરેલી જોઈ રહ્યા છો, બરોબર ને? તો આ સંખ્યા રેખા પર શૂન્ય છે. શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે. યાદ આવ્યું ને કે તમે પણ આવી સંખ્યા રેખા દોરીને સરવાળા બાદબાકી કરતા હતા. તો ચાલો આ સંખ્યા રેખા પર આવેલી જુદી જુદી સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલી જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે નેચરલ નંબર્સ પણ કહીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાગણને n સંજ્ઞા વડે દર્શાવાય છે. એક બાળકે એની મમ્મીને પૂછ્યું કે પપ્પાએ બસમાં 2.5 ટિકિટ આપો એવું કંડક્ટરને કહ્યું હતું, એટલે આપણે ઘરમાં 2.5 લોકો રહીએ છીએ એમ કહેવાય ને મમ્મી? ના બેટા, આપણા ઘરમાં તો 3 વ્યક્તિ રહે છે, તેની મમ્મીએ કહ્યું. વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે 1, 2, 3 એમ આખા જ ગણાય. તો દોસ્તો, સંખ્યાગણ એનમાં 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યાઓ આવે છે. સમજ્યા કશું? તો હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ કહે છે. અને હા, તેને W વડે દર્શાવવામાં આવે છે. W બરાબર 0, 1, 2, 3 એમ સંખ્યાઓ આવે છે. તો તમે જોયું કે અહીં પ્રાકૃતિક સંખ્યામાં એક સંખ્યા શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે છે. બાલ દોસ્તો, શૂન્યની શોધ આપણા ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ એવા આર્યભટ્ટ તથા બ્રહ્મગુપ્તને ખૂબ જ મોટો ફાળો છે. અહીં તમે આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તની તસવીર જોઈ શકો છો. તમને જો એના વિશે વધુ જાણવાનું મન થાય તો તમે તેના વિશેના પુસ્તકો જરૂર વાંચજો, જેથી તમે વધારાનું જ્ઞાન મેળવી શકો. હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓ એને અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર્સ કહે છે. ઇન્ટીજર નંબરની સંજ્ઞા Z એ જર્મન શબ્દ ZAHLEN ઝેહલન પરથી આવી છે, જેને જર્મન શબ્દનો અર્થ સંખ્યા થાય છે. આ સંખ્યાગણમાં -4, -2, -3, 0, 2, 3 એમ ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે નવો સંખ્યાગણ જોઈએ, સમય સંખ્યાગણ. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે અને તેની સંજ્ઞા છે Q.
જે અંગ્રેજી શબ્દ ક્વોટન્ટ પરથી આવે છે. આ સંખ્યાગણમાં એવી સંખ્યાઓ આવે છે જેને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ, જ્યાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે q શૂન્યેતર અચળાંક છે. અને છેલ્લો સંખ્યાગણ જોઈએ, સૌથી મોટો અને સંખ્યાનો દરિયો, જેમાં બધી જ સંખ્યાઓ સમાઈ જાય છે, તેનું નામ છે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર્સ કહે છે અને તેથી તેને r વડે દર્શાવીએ છીએ. r એ સૌથી મોટો ગણ છે, જેમાં બધી જ સંખ્યાઓ છે, જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. તો આમ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, અને દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પરંતુ હા, યાદ રાખજો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને મળે ત્યારે જ વાસ્તવિક સંખ્યા તૈયાર થાય છે. સ્વાધ્યાય 1.1 સૌથી પહેલો પ્રશ્ન, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો એનો જવાબ છે મિત્રો હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે અને તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. એટલે કે શૂન્યના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, પરંતુ એનો જવાબ તો શૂન્ય જ રહે છે. જેમ કે 0/5 કે 0/3 કે 0/8 વગેરે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો બીજો પ્રશ્ન, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવી હોય તો જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય તેનાથી મોટી સંખ્યા વડે 3 અને 4ને અંશ છેદમાં ગુણવા પડે, જે ગાણિતિક પ્રક્રિયા હવે આપણે નીચે મુજબ જોઈએ છીએ. અહીં 6 થી મોટી 7, 8, 9, 10 આવી બધી જ સંખ્યાઓ છે, પણ તમે તેનાથી એક જ મોટી હોય તેવી સંખ્યા વડે ગુણશો. તો 3ને 7/7 વડે ગુણીએ તો 7 તેરી 21 થશે અંશમાં, અને છેદમાં થશે 7. એ જ રીતે 4ને પણ 7 વડે ગુણશો અને ભાગશો તો જવાબ મળશે 28/7. તો હવે તમારે 21/7 અને 28/7 એની વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખવાની છે. તો એ 6 સમય સંખ્યાઓ 21 પછી આવે 22, 23, 24, 25, 26 અને 27. એટલે કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 મળે. હવે જોઈએ દાખલા નંબર 3. તો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ મેળવો. તો એનો જવાબ છે મિત્રો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવી હોય તો 5 થી મોટી સંખ્યા વડે 3/5 અને 4/5ને અંશ છેદમાં ગુણવા પડે. એની ગાણિતિક પ્રક્રિયા જોઈએ તો 3/5ને 6 વડે અંશ અને છેદમાં ગુણતા 6 તેરી 18 અને છેદમાં થાય 6×5 30. એ જ રીતે 6 ચોક 24 અને છેદમાં થશે 6×5 30. તો હવે આપણે 18/30 અને 24/30 એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખીએ તો તે મળશે
19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. જો મિત્રો તમારે વધુ સમય સંખ્યા મેળવવી હોય તો 6 ને બદલે 7, 8 કે 9 એમ મોટી સંખ્યા વડે ગુણશો તો અંશમાં જે જવાબ આવશે એનો ગેપ પણ વધતો જશે, એટલે તમને વધુમાં વધુ સમય સંખ્યાઓ મળતી જશે. તો આ રીતે આપણે સમય સંખ્યાઓ કેવી રીતે મેળવી શકાય તે જોયું. હવે પ્રશ્ન નંબર 4 છે એ સત્ય અને અસત્ય તમને આગળ આપેલી માહિતી પ્રમાણે તમારે ગણવાના છે અને તમારે આ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે. તો તમે હવે જોઈએ અસમય સંખ્યાઓ. દોસ્તો, પાયથાગોરસનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ પાયથાગોરસના અનુયાયીઓએ અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર્સની શોધ કરી છે. જો કોઈ સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસ ને અસમય સંખ્યા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેવી સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે. અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 12, વર્ગમૂળ 15, પાય, 0.1011101110 111110 વગેરે છે. હવે મિત્રો, ઈસવીસન પૂર્વે 425ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસ એ સાબિત કર્યું કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11 વગેરે પણ અસમય સંખ્યાઓ છે. જ્યારે ઈસવીસન 1700ના અંતમાં લેમ્બર્ટ અને લિજેન્ડ્રીએ સાબિત કર્યું કે પાય અસમય સંખ્યા છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય કે અસમય હોઈ શકે છે, તેમજ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યારેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. આ કારણથી જ સંખ્યારેખાને વાસ્તવિક સંખ્યારેખા કહે છે. હવે સ્વાધ્યાય 1.2 જોઈએ. 1.2માં પ્રશ્ન 1, 2 અને 4 એ તમારું હોમવર્ક છે. સૌ પ્રથમ આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. એની જેવા જ ઉદાહરણો જેનો ઉદાહરણ નંબર પણ 3 અને 4 છે. સૌથી પહેલા ઉદાહરણ 3 કરીએ, પરંતુ તે પહેલા તમારે થોડીક તૈયારી કરવી પડશે. તમે નોટબુક તો લીધી જ છે, પણ સાથે સાથે ફૂટપટ્ટી કે માપપટ્ટી, પેન્સિલ, રબર અને પરિકર કે જેમાં પહેલેથી એક નાની સરસ અણીદાર પેન્સિલ હોય જ તે બધું તૈયાર કરી લેવાનું છે. થઈ ગયું તૈયાર? તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3માં વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તેનું સૌથી પહેલું પગલું છે વર્ગમૂળ 2 ને તમારે 1 વત્તા 1 વર્ગમૂળમાં 1 વત્તા 1 એ રીતે વહેંચવાનું છે. બરાબર? હવે 1 એ પણ 1નો વર્ગ પણ 1 જ થાય, એટલે આપણે લખવાનું છે વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 1 બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ. પહેલી સંખ્યા જે તમે લખશો વર્ગમૂળમાં 2 ભાગમાં વિભાજન કરીએ એ યાદ રાખજો. પહેલી સંખ્યા જે લખશો તે આપણો પાયો છે.
અને બીજી સંખ્યા છે એ લંબ છે, જેનું મૂલ્ય એક જ રહેશે દરેક વખતે, એ યાદ રાખવાનું છે. હવે મિત્રો, ફૂટપટ્ટી અને પેન્સિલ લઈ સૌ પહેલા સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરીએ તેમાં તમારે ફૂટપટ્ટી પર ઇંચમાં જે માપ આપ્યું છે તેનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને બે સંખ્યાઓ વચ્ચેનો ગેપ મોટો થશે અને તેથી રચના ખૂબ સરસ અને મોટી દેખાશે. એના પછીનું પગલું, એક પરથી એકમ લંબાઈનો લંબ રેખાખંડ રચો. પગલા નંબર 3, શૂન્ય અને રેખાખંડની ટોચને જોડતો બીજો રેખાખંડ રચો. મિત્રો, હવે ફૂટપટ્ટી અને પેન્સિલનું કાર્ય થયું પૂર્ણ. છેલ્લું પગલું, પરિકરની મદદથી એકમ લંબાઈના રેખાખંડની ટોચ પરથી સંખ્યા રેખા પર ચાપ દોરો. આ ચાપ સંખ્યા રેખા પર જ્યાં છેદે ત્યાં વર્ગમૂળ 2 લખો. તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 રચવાની રચના થઈ ગઈ ને તૈયાર. તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4માં વર્ગમૂળ 3નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. અહીં સૌ પહેલા વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 2 વત્તા 1. 2 કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલે આપણે એને લખશું વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ પણ 1 જ થાય, એટલે બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. હવે પગલા નંબર 1, સૌ પ્રથમ સંખ્યા રેખા દોરશું અને ત્યાર પછીનું પગલું, સંખ્યા રેખા પર આપણે આગળ જે રચના કરી વર્ગમૂળ 2ની તે પ્રમાણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એ કાર્ય પૂર્ણ થાય એટલે પગલા નંબર 3, એકમ લંબાઈનો રેખાખંડ રચીએ. પગલા નંબર 4, લંબ રેખાખંડની ટોચ અને શૂન્યને જોડતો રેખાખંડ રચો. અને સૌથી છેલ્લું પગલું, પરિકરની મદદથી સંખ્યા રેખા પર ચાપ રચો. આ ચાપ સંખ્યા રેખા પર જ્યાં છેદે ત્યાં વર્ગમૂળ 3 લખો. તો આવડી ગઈ ને રચના? રચના કરવાની કેવી મજા પડે છે, ખરું ને? તો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3. વર્ગમૂળ 5ની રચના કરીએ. તો તમે 2 રચના કરી છે, તો સૌથી પહેલા શું કરશો? બરાબર છે, વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 1 બરાબર 4 એટલે 2 નો વર્ગ અને 1 એટલે 1 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ લખીએ. બરોબર છે. ત્યાર પછી બીજું પગલું, તો કે સંખ્યા રેખા દોરો. એ પણ સાચું. હવે તો કે 2 પરથી એકમ લંબાઈનો લંબ રેખાખંડ રચો. લંબ રેખાખંડની ટોચ અને શૂન્યને જોડતો રેખાખંડ રચો. અને છેલ્લું પગલું, પરિકરની મદદથી સંખ્યા રેખા પર ચાપ રચો. તો મિત્રો, આ થઈ વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવવાની રચના. તો રચનાનો મહાવરો કરવા તમારે વર્ગમૂળ 10 અને વર્ગમૂળ 17ની રચના કરવાની છે. ભૂલતા નહીં, મહાવરો કરશો એટલે આ રચના તમને આવડી જશે અને તમને બહુ જ મજા પડશે. તો અહીં આપણે આજે અટકાવશું. આનાથી આગળનું આપણે ભાગ 2માં જોઈશું. પરંતુ તમે આ વિડીયો જુઓ એ પર્યાપ્ત નથી. આ વિડીયો જોઈને તમારે નોટબુક અને સ્વાધ્યાય પોથી પણ સાથે સાથે તૈયાર કરવાના છે. હા,
નોટબુક અને સ્વાધ્યાયપોથી તૈયાર કરશો એટલે એક સરસ મહાવરો થઈ જશે. આ ઉપરાંત મારો વિડીયો જોઈને તમે લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને હું જે નવા વિડીયો અપલોડ કરું તે નિયમિત તમને સૌથી પહેલી માહિતી મળે અને તમે જોઈ શકો. બેલનું બટન પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી નોટિફિકેશન પણ મળે. તો મિત્રો, આજે આટલું જ. આવજો.